બનાસકાંઠા જિલ્લાના સોઈગામ તાલુકાના ડાભી ગામની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં આખરે તાળાબંધી કરાઈ। ધોરણ 9 થી 12માં માત્ર એક જ કાયમી શિક્ષક હોવાને કારણે વિદ્યાર્થીઓનું ભણતર અંધકારમય બન્યું હતું। ત્યારે હાઈસ્કૂલમાં કાયમી શિક્ષકો ન મુકાય ત્યાં સુધી તાળાબંધી રહેશે જેવું વાલીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું। ત્યારે વિદ્યાર્થીઓના બગડતા શિક્ષણને લઈ વાલીઓ જાગ્યા અને આખરે હાઈસ્કૂલમાં તાળાબંધી કરી। ત્યારે તાળાબંધીને લઈ શિક્ષણ વિભાગ દોડતું થયું। વાલીઓને મનાવવા સતત ફોન દ્વારા ઉચ્ચ અધિકારીઓ સંપર્કમાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે। ત્યારે વાલીઓ મક્કમ છે કે જ્યાં સુધી શાળામાં મહેકમ મુજબ શિક્ષકોની ભરતી નહીં થાય ત્યાં સુધી હાઈસ્કૂલને તાળાબંધી યથાવત રહેશે।